નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આપણે ગયા વખતે પહેલો પાઠ અને બીજો પાઠ બેની ચર્ચા કરી. ત્રીજો પાઠ છે એ જે 70% કોર્સ છે એમાં એ રદ થયેલ છે, એ આપણે આગળ કરવાનો નથી, એટલે સીધો ચોથો પાઠ છે એ કરવાનો છે. આપણે ચોથો પાઠ છે ભારતનો સાહિત્યિક વારસો, કે આપણા દેશની અંદર આપણો જે વારસો છે. પહેલા પાઠમાં જ આપણે જોયું કે ભાઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે વારસા છે, બરાબર છે. હા, બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ભાઈ નવી જૂની નવનીત હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નવી હોય જૂની હોય તો પ્રશ્ન જવાબ એક જ હશે. કદાચ આડાહવડા હોય તો એ રીતે તમારે આગળ વધવાનું છે, બરાબર છે. કે ભાઈ નવી હોય તો એમની અંદર એક બે વાક્યના પ્રશ્નો હોય, બે ત્રણ ગુણના પ્રશ્નો હોય, તો એ લખી નાખશો, પાકા કરી નાખશો તો ચાલશે, એમાં કાંઈ વાંધો નહીં. આડાહવડા પ્રશ્નો હશે તો આની અંદર આપણું વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય એવા બે ભાગ છે. સંસ્કૃત ભાષા એ આર્યોની ભાષા છે, ઋષિઓની ભાષા છે કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને વિવેચનની ભાષા હતી. આપણા મુખ્ય 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, બરોબર છે. તો હવે આના વિશે આપણે ચર્ચા કરવાની છે કે ઋગ્વેદ જે સપ્તસિંધુ પ્રદેશના આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરે છે. સામવેદ છે તો ઋગ્વેદની ઋચાઓનું, એટલે કે એના અલગ અલગ મંત્રોનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. એ શ્લોકો, રાગ અને લય સાથે ગવાય છે, તેથી સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદ તો કે યજ્ઞ બોલતી વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયા અને વિધિઓનું વર્ણન કરવામાં આવે છે. અથર્વવેદ તો કે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી એમાં આપવામાં આવેલી છે. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન જવાબ ઉપર જોઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ, બરોબર. જો આડાહવડા પ્રશ્નો હોય, તમારી પાસે નવી જૂની નવનીત હોય તો કદાચ આડાહવડા હોય પ્રશ્નો, તો જે 2 ગુણના ઉત્તર છે એ પ્રશ્ન આપણે જોઈએ છીએ. પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. તો કે પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું. વિપુલ પ્રમાણમાં એટલે પુષ્કળ પ્રમાણમાં, ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ સાહિત્યો લખવામાં આવ્યા. પુરાણોએ શરૂઆતમાં વૈદિક ધર્મને હિન્દુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવો. આ સમય દરમિયાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનના અનેક ગ્રંથો, શાસ્ત્રો રચાયા. અલગ અલગ શાસ્ત્રની રચના થઈ, જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે જે મુખ્ય કૃતિ, એક વહીવટી ગ્રંથ એટલે કે એક રાજ્યનું શાસન કઈ રીતે ચલાવવું. જો આ 6ઠા ધોરણની અંદર આવી ગયેલું છે. અત્યારે 6ઠા ધોરણની અંદર આ કૌટિલ્યની વાત આવે છે. આ યુગમાં વિવિધ કલા, ગણિત તેમજ અન્ય વિજ્ઞાનો વિશે શાસ્ત્ર ગ્રંથો રચાયા. પછી સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા અનુમોદિત ફરજો, વિચારો અને નિયમો આપવામાં આવ્યા, કે ભાઈ આપણી ફરજ, ધર્મ એ શું છે એના વિશે માહિતી આપવામાં આવી. પછી ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. ઋગ્વેદ એ ભારતીય સંસ્કૃતિનું પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, બરાબર. 10 ભાગ છે એના, ભાગ પહેલો, ભાગ બીજો, ભાગ ત્રીજો, એવી રીતે, બરાબર. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, એટલે કે એની અલગ અલગ એવા કાવ્ય સંગ્રહો છે. એ ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે, મતલબ કે ભગવાનની સ્તુતિ કરવાની. એ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. જ્યારે યજ્ઞ બોલે ત્યારે એ સ્તુતિ ગાવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે. ઉષા એટલે સવારે સૂર્યોદય થાય ત્યારે. ઋગ્વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય,
સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવે છે. પછી ત્યારબાદ છે યજુર્વેદ વિશે માહિતી આપો, સમજૂતી આપો અથવા યજુર્વેદનો ટૂંકમાં પરિચય આપો. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપે રચાયેલા છે. તેમાં ગદ્ય અને પદ્ય એટલે પાઠ સ્વરૂપમાં અને કવિતા સ્વરૂપમાં. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે કે ભાઈ આપણે યજ્ઞ કરતા હોય તો કયા મંત્ર બોલવા, કઈ ક્રિયા કરી, કેવી રીતે કરવી, કેવી રીતે વિધિ કરવી, આ તમામ બાબત એમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે, ક્યાં ક્યાં? તો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટક નામે ઓળખાય છે. ત્રિપિટક 3 ભાગમાં આ પ્રમાણે પડ્યું. કઈ રીતે? તો કે સૂત પિટક એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. બરોબર, યાદ રાખજો 3 પિટક ત્રિપિટક છે: સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સૂત પિટકને સૂત્ર પિટક પણ કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો કે મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથા સરિત સાગર અને કલ્હણે રાજતરંગિણી નામના ગ્રંથો રચ્યા હતા, મહાન ગ્રંથો. હવે એમાંય રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે કે જેમાં ઇતિહાસ વિશે વર્ણન કરવામાં આવેલું છે. ત્રીજું, કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. સંસ્કૃત ભાષાની અંદર લખેલો છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ભાષ્યની રચના કરી. બરાબર, એના અલગ અલગ સૂત્ર મતલબ કે એના મંત્રો એની એને રચના કરી. પછી ત્યારબાદ પ્રશ્ન નંબર 6, વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? તો કે વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તમિલ, તેલુગુ ભાષામાં અને સંસ્કૃત ભાષામાં લેખ લખતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. રાજ્યાશ્રય એટલે કે એના રાજ્યની અંદર આશ્રય આપેલો હતો. ત્યારબાદ છે મુગલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. બરાબર, કે અકબરના સમયની અંદર ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા. મુગલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. બીજું, કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. ત્રીજું, કવિ રહીમે દોહરાની રચના કરી કે એને દુહા રચ્યા. પછી અબુલ ઝફલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા અકબરનામા લખવી. પછી અબુલ ઝફલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. હિન્દીનો ફારસી ભાષામાં ભાષાંતર કર્યું. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ અને પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. બરોબર, એને શું કર્યું કે ભારતના હિન્દુ ધર્મના જે મહાન ગ્રંથો હતા એને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યા. અકબરના સમયના ઇતિહાસમાં ઘણા ગ્રંથો રચાયા, મતલબ કે એને ઘણા બધા ગ્રંથની રચના કરી અને મોટા ભાગના કેવા હતા તો કે ભાષાંતર કરેલા. સંસ્કૃત અને હિન્દીમાંથી બધા એને ફારસી ભાષાની અંદર રચના કરતા ગયા.
પછી ત્યારબાદ આવે છે ઉર્દુ ભાષા, કે ભાઈ ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. બરાબર, કે મહત્વની ઘટના કે ભાઈ ઉર્દુ ભાષાનો જન્મ થયો. ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષા વલી, મિરદર્દ, મિરત કી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. ઉર્દુ ભાષાની અંદર આવા સારા સારા કવિઓ થઈ ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, ઉર્દુ ભાષાની અંદર ગ્રંથ લખવા લાગ્યા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરીનો મહત્વનો ગ્રંથ છે. કારણ કે મોટા ભાગે અકબરે શરૂઆત કરી, એટલે કે અકબરને લઈને મોટા મોટા ગ્રંથો લખવામાં આવ્યા. આ સમયમાં ઉર્દુ ભાષામાં નવલકથાઓ લખવાની શરૂઆત થઈ, કે નવલકથા એટલે કે મોટી મોટી કથાઓ લખવામાં આવી. બરાબર, કારણ કે એને લોકોને મોટા ભાગે શું કર્યું કે ભાઈ ભાષાંતર કરવાની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ એક બે વાક્યના ઉત્તર છે, 1 કે 2 ગુણમાં પૂછાય. બરાબર, તમારે આડાહવડા આપેલા હોય તો કાંઈ વાંધો નહીં. સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે? તો કે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા ના નામે ઓળખવામાં આવે છે. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવેલી છે. પછી ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે? તો કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે, જેને જોઈ શકાય એવા વિષયોનું માહિતી એમાં આપવામાં આવેલી છે. પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. બરાબર, કે એના સિદ્ધાંતો આપેલા છે કે 3 રીતે તમે જ્ઞાન મેળવીને પણ મોક્ષ મેળવી શકો છો, કર્મ કરીને પણ મોક્ષ મેળવી શકો છો અને ભક્તિ કરીને પણ તમે મોક્ષ મેળવી શકો છો. તો 3 રીતે તમે મોક્ષ મેળવવાની કામગીરી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણના તમે 2 ગુણના આપણે 8 પ્રશ્નો જોયા. બરોબર છે. ત્યારબાદ આ 1 ગુણના આપણે આ 4 પ્રશ્નો જોયા. તો 8 પ્રશ્નો અને આ 4 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે, કારણ કે આવનાર સમયની અંદર પરીક્ષા લેવામાં આવશે ત્યારે તમારા માટે આ અગત્યના અને મહત્વના ગણાશે. બરોબર છે. લખી અને પાકા કરવાના છે, એક વખત હોમવર્કમાં કરવાના છે ને પણ પાકા કરવાના રહેશે. અસ્તુ, ફરી મળીશું.